બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકાએ વેરા વસૂલાતને લઈને કાર્યવાહી કરી। બસ પોર્ટમાં બાકી વેરાને લઈને 3 દુકાનો સીલ કરી। મહત્વનું છે કે બસ પોર્ટમાં 420 દુકાનોનો વેરો બાકી છે, ત્યારે પાલિકાએ ફક્ત 3 દુકાન સીલ કરી છે। એટલું જ નહીં, 38 લાખના બાકી વેરા સામે પાલિકાએ 20,000નો કર વસૂલી સંતોષ માન્યો છે। ત્યારે તંત્ર બાકી વેરા મામલે કડક કાર્યવાહી કરે તો સરકારી તિજોરીનો ભાર હળવો થઈ શકે તેમ છે, પરંતુ પાલિકાની ઢીલી કામગીરી સામે ક્યાંક ને ક્યાંક વેપારીઓને છાવરવામાં આવતા હોવાના સૂર પણ સંભળાઈ રહ્યા છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગોધરામાંથી પસાર થતી મેશ્રી નદી મૃતપાય બની છે। પ્લાસ્ટિક, કેમિકલ વેસ્ટ સહિતનો કચરો નદીમાં ઠલવાઈ રહ્યો હોવાથી નદીમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। ગંદકીના કારણે રોગચાળો વકરે તેવો ભય છે। લોકોની માંગ છે કે આ જ સ્થિતિ રહેશે તો નદી થોડા વર્ષોમાં મૃતપાય બનશે। નદીને બચાવવા માટે તંત્ર કામગીરી કરે। ખાસ કરીને અમદાવાદમાં જે રીતે રિવરફ્રન્ટ બનાવાયો છે તેવી રીતે ગોધરામાં રિવરફ્રન્ટ બનાવવામાં આવે, જેથી લોકોને નદીની ઉપયોગિતા સમજાય। તો આ તરફ કલેક્ટરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે હાલ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે। જે સ્થળે કચરો જમા થયો છે તે દૂર કરવાની સૂચના આપી દેવાઈ છે। નદીના વહેણનો રસ્તો પણ સાફ કરવામાં આવી રહ્યો છે, જેથી ચોમાસામાં શહેરમાં પાણી ભરવાની સમસ્યા ન રહે। હાલ નદીમાં સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી કેટલી કારગર નીવડે છે તે જોવું રહ્યું। નદીની અંદર એટલી ગંદકી થઈ ગઈ છે કે તેથી રોગચાળો થવાની શક્યતા છે। તેથી આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે વહેલી તકે આના યોગ્ય પગલાં લેવા જોઈએ, તેથી આ ફળિયાવાળા રોગચાળાના ભયમાંથી મુક્તિ થાય નહીં કે મચ્છરનો ઘણો ત્રાસ છે। આ નદીને બચાવવી હોય તો દરેકે પોતે કામ કરવું પડશે અને જનતાએ નહીં, જનતાની સાથે પ્રશાસને પણ મદદ કરવી પડશે અને કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ આપવો પડશે। નદીના વિકાસને કરવો અને આ નદીને અમદાવાદ જેવું રિવરફ્રન્ટ જેવું એક બનાવવામાં આવે તો ગોધરાના જે નાગરિકો છે, ગોધરાના લોકો છે, એને આ નદીની સાચી ઉપયોગિતા આવનાર સમયમાં સાબિત થાય। નદીના પ્રવાહમાં જે કંઈ અવરોધ છે એને દૂર કરે અને સાથે સાથે લોકો જે ત્યાં કચરો કે ડમ્પિંગ કરતા હોય છે એને અટકાવવા માટે પણ નગરપાલિકાને સૂચના આપવામાં આવી છે। હાલ જે પ્રી મોન્સૂનની એક્ટિવિટીઝ ચાલે છે એ એક્ટિવિટીઝના ભાગરૂપે એ પ્રશ્નને પણ ધ્યાને લેવામાં આવશે અને નગરપાલિકાને સૂચના આપી છે એના પ્રમાણે નગરપાલિકા કામ કરશે, જેનાથી આ વિસ્તારોમાં પાણીની જે શિકાયતો છે મોન્સૂન દરમિયાન એ શિકાયતોનું સોલ્યુશન થાય। ગોધરા શહેરમાંથી પસાર થતી મેશ્રી નદીના હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો હાલ આ નદી છે તે નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે। નદી હાલ એક ડમ્પિંગ સ્ટેશન બની ગઈ હોય એવી પરિસ્થિતિ ગોધરા શહેરમાંથી પસાર થતા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે। હાલ જોઈ શકો છો કે આને નદી કેવી રીતે કહી શકાય, ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને આની સફાઈ કરવામાં નથી આવતી, જેને લઈને હું આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। જ્યાં રહેણાંક વિસ્તાર છે, રહીશો છે, તેઓને ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। નદીમાં સામાન્ય પાણી વહેતું થતાં જ મકાનોમાં પાણી ઘૂસી જતું હોય છે અને રાતના ઉજાગરા કરવા પડતા હોય છે, સાથે સાથે ક્યારેક સ્થળાંતર કરવાની પણ નોબત ઊભી થતી હોય છે। બીજી તરફ આ નદીમાં જે કચરો પડ્યો છે જેને લઈને અહીંના જે સ્થાનિકો છે તેઓને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। મચ્છર ખૂબ જ ઉપદ્રવ થતા અહીંયા નાના બાળકો સહિત જે રહીશો છે સતત બીમારીનો ભોગ બની રહ્યા છે। વારંવાર અહીંયાના જે સ્થાનિક માજી કાઉન્સિલર હોય કે ગોધરાના જે જાગૃત નાગરિકો હોય તેઓ દ્વારા નદીને પુનર્જીવિત કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી સંલગ્ન જવાબદાર તંત્ર દ્વારા તેનું જે યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે એ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી નથી। સાથે સાથે શહેરના કેટલાક જે જાગૃત નાગરિકો છે તેઓ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી રહી છે। નદીને ડમ્પિંગ સ્ટેશન જે બનાવી રહ્યા છે તેઓને પણ અપીલ કરીને જણાવવામાં આવી રહ્યું છે કે નદી એક પવિત્ર સ્થળ છે, સાથે સાથે ગોધરાના મધ્યમાંથી પસાર થતી હોય એટલે ગોધરાના જે શહેરીજનો છે તેના માટે એક કુદરતી નજારો માણવા માટેનું એક આનંદદાયક ફરવાલાયકનું એક સ્થળ તરીકે વિકસાવી શકાય એમ છે। ત્યારે નદીની જાળવણી કરવા માટે સરકાર સાથે સાથે સૌ નાગરિકો પણ આગળ આવે એવી હાલ સૌ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ ઊભો થાય છે। આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે છોટાઉદેપુર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં નળ સે જળ યોજનાના નળ લગાવ્યા, જેથી ગ્રામજનોએ હાશકારો લીધો કે તેમને પાણીની ચિંતા નહીં સતાવે, પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી।
કારણ કે નળ સે જળ યોજનાના નળ તો લગાવ્યા પણ આ નળમાં ટીપુએ પાણી નથી આવતું. ક્વાંટ તાલુકાના 131 ગામો આવેલા છે, જેમાંનું એક ગામ છે સમલવાંટ ગામ. અહીંના ગ્રામજનોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાને પાણી બાબતે રજૂઆત કરી. પિન્ટુ રાઠવાએ ગામની મુલાકાત કરતા એક પણ નળમાં પાણી ન આવતું હોવાનું જણાવ્યું, જેથી આ યોજના ફેલ ગઈ હોવાનું જણાવ્યું. સાથોસાથ અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત પણ કહી. નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્ર અને દાહોદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું, પણ અહીં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ભ્રષ્ટાચાર થયો છે એના માટે કેમ આપણે બોલવું નહીં? આ લોકો માટે છે. મારે એવું પણ કહેવું છે કે બધા જોડે આવીને આ પ્રશ્નનો સોલ્વ કરીએ. આટલો મોટો પ્રશ્ન છે, આખા તાલુકાનો છે, જિલ્લાનો છે. જે મારા લોકો હમણાં ઉનાળાનો સમય આવી રહ્યો છે અને ઉનાળાના સમયમાં આટલે મોટો મારી બહેનો દૂર દૂર સુધી પાણી ભરવા જાય તો ઉનાળાના સમયમાં ચક્કર પણ આવી જવાની સમસ્યા વધારે બનતી હોય છે. કે પાણી માટે વર્ષોથી બહુ તકલીફ છે. તો હમણાં અમારે ઉનાળો આવી જશે તો પાણી પીવા માટે નહીં મળતું, પછી આ પશુ હોય એના પીવા હો નહીં મળતું, તો અમે હેન્ડપંપો છે કંઈક બોર ચાલે અહીંયા લેવા જાય બહેનો. કોઈક જગ્યાએ નળ નથી, કોઈક એની જગ્યાએ પછી પાણી નથી આવતું, એટલે મતલબ પછી એમને કોઈક બકરા કે ગમે તે બાંધી દે, એનો ઉપયોગ જ નથી થતો પાણી માટે, તો પછી એનો ઉપયોગ આ પ્રમાણે કરે છે. એટલે ખરેખર જો તંત્ર દ્વારા અમારા ગામમાં ધ્યાન આપવામાં આવે પાણી બાબતે તો વધારે સારું છે. આમ ફરી ફરી થાકીએ, પાણીની અમારી બહુ તકલીફ છે. હું છે તો બહુ દૂર છે, ત્યાં તો અમારે માથાપુર મૂકીને પાણી લાવીએ. અમારે પાણીની ઘણી તકલીફ છે અને આવું માથે પર મૂકી લાવીને આવું વાસા ઢોરાને બધાને આમ જાગે મૂકીએ પાણી. ફરી ફરી આમ થાકી જઈએ. સાહેબ અમારે પાણીની બહુ તકલીફ છે. પછી અમે છે ને માથે મૂકીને પાણી લાવવાનું, અમારે દૂરથીનું લાવવાનું. શું કરવાનું સાહેબ? અમારે નળ બેહાડ્યા ને અમારે છે ને 21 દિવસ 2 વર્ષ 21 દિવસ પાણી આવ્યું નથી. હવે શું કરવાનું? અમારે બહુ તકલીફ પડી રહી પાણીની. તો આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત નથી, જેથી ડાલી ગ્રામ પંચાયત તેઓ રાજીવ ગાંધી કમ્યુનિટી સેન્ટરમાં ચલાવે છે. સરકારી તંત્રને જૂની ગ્રામ પંચાયત કચેરી નવી બનાવવાનું કહી તેની તોડી દીધી હતી, પરંતુ તેને 5 વર્ષ વીતી ગયા છતાં ગ્રામ પંચાયત નથી બની. ડાલી ગ્રામ્ય પંચાયત લોકોને જાતિના દાખલા, આવકના દાખલા તેમજ અનેક જરૂરી દાખલાઓ સરળતાથી મળી રહે તે માટે અદ્યતન ગ્રામ્ય પંચાયતની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. હાલ ડાલી ગ્રામ્ય પંચાયત કચેરી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રાજીવ ગાંધી હોલમાં ચાલે છે. તે હોલ પણ જર્જરિત હાલતમાં છે. તેથી સરકાર અદ્યતન સુવિધા સાથેની નવી ડાલી ગ્રામ્ય પંચાયત કચેરીનું સત્વરે નિર્માણ કરે તેવી ગ્રામજનોની માંગ છે. આણંદ જિલ્લાનો સોજિત્રા તાલુકો અને તેનું ડાલી ગામમાં ગ્રામ પંચાયત નથી. ડાલી ગ્રામ પંચાયત અમે રાજીવ ગાંધી હોલમાં ચલાવીએ છીએ. ડાલી ગ્રામ પંચાયતની નવી કચેરી બને તે માટે અમે વડી કચેરીએ દરખાસ્ત મોકલેલ છે. આગળની કાર્યવાહી ત્યારબાદ થશે. આ કોમ્યુનિટી હોલ જે ભાગોરે છે ત્યાં પંચાયત બેસે છે, આરોગ્ય ખાતાના મમતા દિવસને બધું ઉજવે છે અને સરકાર મોટી મોટી જાહેરાતો પણ કરે છે કે ઈ સચિવાલય, ઈ ગ્રામ, પણ આવી કોઈ સુવિધા ગ્રામ પંચાયત કચેરીની અમારા ગામમાં છે નહીં. ખરેખર જેમ સચિવાલય, વિધાનસભા, લોકસભા એવું અમારા ગામનું જો આવું એક ગ્રામ પંચાયત બને અને સારી સુવિધા મળે, લોકોને દાખલા કે વગેરે મળે અને સારી સુવિધા મળે એવી ઈચ્છા છે. કોમ્યુનિટી હોલમાં કે જે અત્યારે તૂટી ફૂટી હાલતમાં છે તેની અંદર પંચાયત ચલાવવાની વીસી ટેબલ, સ્મશાનનો સામાન પડ્યો છે. આરોગ્ય ખાતાવાળા બહેનો બેસે તો સગર્ભા બહેનોને આરોગ્ય ખાતાવાળા બહેને આ જનતાની અંદર કેવી રીતે તપાસણી કરવી? એટલે અમારા ગામમાં હાલની તારીખમાં બહુ જ મુશ્કેલી છે. તો બીજી તરફ દાહોદ જિલ્લામાં ફેરિયા તરીકે કાપડ અને ચાદર વેચવાની આડમાં લૂંટ, ઘરફોડ જેવા ગંભીર ગુનાઓ આચરનારી આંતરરાજ્ય ગેંગ પોલીસના સકંજામાં. આરોપીઓ ગોધરાના લીમખેડામાં બાઇક ચોરી કરી દાહોદના પડાવમાં વેપારીની દુકાન અને ગોધરા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપવાના હતા. જો તે લોકો આ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા. પોલીસે 3 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 2 દેશી તમંચા, 10 કાર્ટીઝ તેમજ ચોરીની 2 બાઇક સાથે ઝડપી પાડ્યા છે. આંતરરાજ્ય ગેંગના 8 પૈકી 3 સભ્યો દાહોદમાં ગુનાને અંજામ આપવાના હતા.
ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી. આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું. આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી. અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે. જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો, આ લોકો અને શાહરૂન જે પકડાયા છે, આ લોકો ચંદીગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે.